પણ એવી વાત આજે મારી લીમડાવાળી મેલડીના સાનિધ્યની મારી પાસે સાહેબ માંડવો છે ને એમાં મારી ભગવતી મેલડી જ્યારે રમવા આવ્યા છે. આ કળયુગની મારી પાસે સાહેબ દેવ અને દેવીઓને તો આપણે બધા માનીએ છીએ, પણ આ કઠણ કળયુગની મારી પાસે જાગતી દેવ હોય ને તો સાહેબ મારી મેલડી છે, આંગળી નો સિંધાય. અને મેલડીના બની જાવ, જો મેલડીના ભરોસે તમારા જીવનને મેકી દો બાપ. મેલડી કે તને ભૂખ્યો હુવારો, દેહની પાડી દઉં ખાર, ભોયે પથારી, આટલું દુઃખ દેતા જો મને મેલડીને ન છોડીને તો પછી તને કરી દઉં નિહાલ. અને સાહેબ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એમને એમ નથી થયા સાહેબ. મેલડીની માળાયું ડોકમાં પહેરી તો એમને એમ નથી પહેરી. અને મેલડીના નામના બાના માથે ચોટલી વધારી હોય, ગાજે કાંડા બાંધ્યા છે, એમને એમ નથી બાંધ્યા સાહેબ. મારી મેલડીનું ભજન કરવું બહુ કઠિન છે સાહેબ. પણ બાપ આજ મેલડીનું સાનિધ્ય છે અને માં મેલડીના ભરોસે કેવા જીવી ગયા સાહેબ. નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલપા સાહેબ, ગરીબ ઘર, પોતે દુબળો છે, પોતાના ઘરેથી બાય ગરીબ છે. 11 વર્ષનો દીકરો છે ને જેને 9 વર્ષની દીકરી છે સાહેબ. ખાલી 2 ભાઈ બેન અને 2 માણા પોતે પણ ગરીબાઈ આટો લઈ ગયેલી. બાઈના માથે હાડી ઓઠેલી, આમ કોઈ માણા વડીલ આવે ફળિયામાં ખોખારો ખાય, લાજ કાઢે તો હોહરવું મોઢું દેખાય, આવો જેને ફાટલ તૂટલ હાડી પહેરી છે સાહેબ. પણ સાહેબ એ જગતનો નિયમ છે કે જેની માથે દુઃખ હોય ને, જેની માથે દુઃખ હોય અને સાહેબ કાયમ દુઃખ જ હોય. જેને કોઈ દી સપને સુખ નો ભાળ્યું હોય ને, અને સાહેબ દુઃખ કેવું છે એ તમારે પૂછવું હોય ને, તો એક બાળપણની માલપા જેનો બાપ મરી ગયો હોય ને, બાળપણની માલપા બાપ મરી ગયો હોય, નાના નાના ભૂલકાની માથે માં પોતાની જન્મ દેનારી જનેતા રંડાપો ગાળતી હોય સાહેબ. એવા છોકરા ક્યારેક આમ બજારે નીકળે ને તો એને એક વાર ખૂણે બાવડું પકડીને એટલું પૂછજો સાહેબ કે બાપ તારો દી કેવો ઉગે છે ને દિવસ કેવો આથવે છે. પણ મેલડી છે ને સાહેબ દયાનો સાગર છે. જો મેલડીનું ભજન કરતા આવડે ને તો મેલડી કોઈ દી ભૂખ્યા નો રવા દે છે. આવી જેના ઘરની માલપા ગરીબાઈ છે, 2 માણસ, પોતાનો ધણી કાળી મજૂરી કરીને આવે ને સાહેબ, એ સમયમાં રૂપિયો 2-5 રૂપિયા લાવે, 2-5 રૂપિયા લાવે ને પોતાની ગરીબડી બાઈના હાથમાં આપે. બાઈ બજારે જઈને હટાણું કરી આવે ત્યારે પોતાના બાળ બચ્ચા રોટલા ભેગા થાય. આવી જેની ગરીબાઈ. પણ સાહેબ જેના નાના એવા ઘરની માલપા એક નાના ગોખલામાં હાવા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીને બેહારેલી ને, પોતે દુબળો છે પણ વાળું કરવા બેહે ને ત્યારે પોતાની પત્ની એમ કે સ્વામીનાથ પહેલા 2 બાળકોને તમે જમી લ્યો, પછી જે કાંઈ વધશે ને તો હું ખાઈશ. સાહેબ ગરીબાઈ જોજો, ગરીબાઈ કેવી હોય. હા હા. પણ સાહેબ પોતે ગરીબ છે, પોતાનું દિલ ગરીબ નથી, દિલનો તો દાતાર છે, પણ શું કરે, હાથ નથી ક્યાંય આમ થાય. 2 બાળકોને જમાડી લે, દીકરા દીકરીને જમાડી લે. એ 11 વર્ષનો દીકરો ને 8-9 વર્ષની દીકરી સાહેબ, 2 ભાઈ બહેન જમાડી લે. પછી 2 માણસ જે કાંઈ વધે ને એમાંથી 2 એક હરખા ભાગ પાડી અને 2 માણસ જમી અને પોતાની બાઈને આશ્વાસન, ગરીબ છે પણ છતાંય દિલનો ગરીબ નથી, પોતાની બાઈના ખંભે હાથ મેકીને એટલું કે ગાંડી, આપણે 2 દુબળા થઈ ને, જો આ છોકરાને ન ખબર પડવી પડે હો, આપણે 2 દુબળા થઈ ને, પણ આ ગોખલાની માલપા બેઠીની મારી મેલડી દુબળી નથી હો.
વાળી મારા બાપની દેવી મારી લીમડા વાળી મેલડી પણ સાહેબ મેં હમણાં કીધું જેની માથે પડતી હોય ને જેની પડતી હોય એની પડતી જ હોય સાહેબ ગરીબ હોય ને એને ગરીબાઈ જ હોય પણ સાહેબ વાત ટૂંકમાં કરું કાળી મજૂરી ખેતરની માલપા વ્યો જાય આજે આની વાડીએ જાય કાલે ઓલાની વાડીએ જાય પોતે મજૂરી કરે પણ મજૂરી કરતા કરતા સાહેબ અત્યારનું જેને આપણે હાર્ટ એટેક કહીએ ને હૃદયની માલપા જેને દુખાવો ઉપડ્યો એટલે ગરીબ માણાને એમ થયું કે મારા ઘર ભેગો થઈ જાવ ખેડૂની વાડીએ મજૂરી કરે છે હાથની માલપા દાંતડ્યું છે એ જે કાંઈ જાહેર વાટતો તો વાટવાનું પડતું મેકી અને સાહેબ સાચીને દબાવીને પોતાના ઘર સામે ભાગવા માંડી ગયો ઘર સામે ભાગવા માંડ્યો પણ બાપ ગામના ઝાપામાં ગામની બજારમાં અને એમાંય પોતાની ડેલીએ આવે ને કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના સુકે નહીં હુનર કરો હજારી આખર વેળાયા આવડો પોતાના આ બજારની માલપાથી ડેલીના બાયણામાં એક પગ મેકે ને એક પગ બહાર ત્યાં સાહેબ પછી પોતાની ભાન ભૂલી ગયો ફળિયાની માલપા તો મળકોઠિયું ખાઈને પડી ગયો પડતા સાહેબ ખોળિયાની માલપાથી પ્રાણ નીકળી ફળિયાની માલપા માંડ માંડ પહોંચ્યો પડતાની ભેગા પ્રાણ નીકળી ગયા પણ પોતાની ગરીબડી બાઈ આમ ઉંમરની માલપા ઊભી હતી આમ જોઈ ગઈ સાહેબ જઈ અને પોતાના ધણીને બથમાં તો લીધો પણ ગમે એમ તો પુરુષ છે ને સાહેબ એકલા ઊંચકાણો નહીં જમીન ઉપરથી ઊંચો ન થયો બહાર નીકળી અને ગરીબડી બાઈએ બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે એ બાપા કોઈ આડોશી પાડોશીમાં હોય તો દોડો ને તમારા ભાઈને કઈક થઈ ગયું બાપ સાહેબ બપોરના 3 વાગ્યાનો સમય છે કોઈ ખેતીવાડીમાં કામે વ્યા ગયા છે કોઈ બપોરા કરી નિંદ્રાને આધીન બની ગયા છે પણ જેના જેના કાને આ ગરીબડી બાઈનો અવાજ પડ્યો ને સાહેબ પાડોશીમાંથી બાઈઓ ને ભાઈઓ દોડીને ભેગા થયા સાહેબ આવીને કોઈ હૃદય માથે હાથ મેક્યો કોઈ પેટ માથે મેક્યો કોઈ નાડ તપાસી કોઈ આંખું ખોલીને જોઈ પણ એની માલિપા કાંઈ હતું નહીં સાહેબ એટલે પાડોશીની બાઈ ઓલી દુબળી ગરીબડી બાઈને બથમાં લઈ અને ઓસરીની માલિપા લઈ જઈને એટલું કીધું બાપ આ બેહી જા હમણાં જો ઓલા રિયાની દવાખાને લઈ જાય હમણાં ભાઈઓને સારું થઈ જાય છે પણ સાહેબ ઓલી બાઈ જોઈ ગઈ હતી કે આમાં કાંઈ છે નહીં જેની માથે આપ તૂટી પડ્યો કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં હુનર કરો હજારી આખરે વેળાયા સાહેબ આ જીવતર મળ્યું છે જો જીવતા આવડે તો જીવી લેજો બાકી આ પાણીના પરપોટા જેવા જીવન કેદી પૂરા થઈ જાય ને સાહેબ આ હવાના બાટલા છે બાકી કોઈ એમ કહેતો હું કાંઈક સૌથી સાહેબ પાવર કાઢી નાખજો એમાં હું ભેગો આવી ગયો આજે અહીં છે ને કાલે ક્યાં હોય સાહેબ બાકી તો અત્યારે જેની પાસે લક્ષ્મી ફેરા ફરી ગઈ છે ને લક્ષ્મી જેના હમાતી નથી કોઈને ભાઈઓનું બળ હોય કોઈને બાયુનું બળ હોય હે કોઈને પિયરિયા હોય ને સાહેબ બાયુ કહેતા જેના હાહરવેલની માલિપા હાળા બળુકા હોય એને કોઈ એના બળે જીવી જતા હોય પણ સાહેબ આપણે તો મેલડી વાળા છે મેલડીનું બળ રાખવાનું છે હા જેથી નગારા વાગે તેથી હાળા ન હોય કુટુંબ ભાઈઓ ન હોય પણ સાહેબ હો ગબની વાટે જેથી દુઃખ પડે ને એમ કહો કે એ મારી લીમડા વાળી મેલડી મારું નહીં પણ મારા બાપ દાદાનું કાંઈ ભજન જો તારી પેડલીએ પડ્યું હોય ને તો દોડજે સાહેબ આ કાળી નાગણી આવીને ઉભી રહે બાકી ભાઈઓ હગા હાળા કોઈ કામ ન આવે અને સાહેબ છેલ્લે બાઈને ખબર પડી ગઈ કે મારા ધણીના ખોળિયાની માલપા પ્રાણ નથી પણ મને રૂડું મનાવવા માટે ગામની બાયુ મને આશ્વાસન આપે છે સાહેબ પોતાના નાના નાના ભૂલકાને બેયને બથમાં લઈ લીધા છે 11 વર્ષનો દીકરો 8, 9, 10 વર્ષની દીકરી હતી બેયને બથમાં લઈ અને બાઈ કાળા કકડાટ કરે છે એ બાપ એ ત્રિલોકના નાથ હે માં મારો હાથ તૂટી ગયો મારો મોભ ભાંગી ગયો પણ સાહેબ એક બાજુ રોક અગલની માલપા 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સાહેબ આડોશી પાડોશી કોઈ વાહડા લાવ્યા કોઈ કડબના 1-2 પૂળા લાવ્યા કોઈના ઘરે કપડું હતું ખાપણ લાવ્યા કરગઠીના બંધ બાંધી અને સાહેબ ઈ ગામના 5 પાડોશી
ભાઈને નનામીની માલિપા હુવારી અને કાંદ આપી અને સાહેબ એને તો બાળી જાળી દીધો. પણ જેની માથે બાળપણની માલિપા નાનપણમાં જેને રંડાપો આવ્યો છે સાહેબ, એક દીકરો ને એક દીકરી છે, ઘરમાં કોઈ કમાવા વાળું નથી સાહેબ. પછી પોતાના પતિના ડગલે બાઈ હાલવા માંડી. ક્યાં? જેમ પોતાનો ધણી દાડીએ જતો ને કાળી મજૂરીએ, એમ દીકરાને દીકરીને ઓસરીની માલિપા હવારમાં તૈયાર કરે, માથામાં તેલ નાખી દે, માથું ઓળાવી અને જે એની પાસે હોય પાવલી આઠાના બે ભાઈ બહેનને વાપરવાનું દઈ. અને સાહેબ એ સમયમાં લુગડાનું આપણી ભાષામાં ગયણું કે સફેદ કપડાની માલિપા જે કાંઈ ટાટાઓના રોટલા હોય પોતાનો દીકરો અંબાએ કે એટલે ભાત ટીંગાડીને બાઈ વહી જાય કાળી મજૂરીએ છે. બાઈ કાળી મજૂરીએ વહી જાય સાહેબ. જો વાત છે ને, એક મેલડીનો આશરો છે. મને એક મેલડીનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. આપણે હજી ભૂવા તો બહુ ધૂણાવાસે છે, પણ ગરીબાઈ કોને કહેવાય? અને સાહેબ નાનપણમાં આજે હું વાત કરું ને, ઘટના જેને નાનપણમાં ઘટી હોય એને ખબર હોય કે ગરીબાઈ શું હોય છે. પણ બાઈ કાળી મજૂરી કરીને આવે સાહેબ. એ સમય આ લાઇટનો યુગ નતો. બજારની ડેલીએ બે ભાઈ બેન નમણે હાથ દઈને પોતાની જનેતાની રાહ જોઈને બજારની સામે નજર કરીને બેઠા હોય છે. પોતાની જનેતા આમ દાડી કરી અને બજારની માલિપા હાલી આવતી હોય ગરીબડી બાઈ, બે ભાઈ બેન દોડીને પોતાની જનેતાને વળગી જાય છે. પણ સાહેબ બધાયના ઘરે જ્યારે વાળું પાણી થતા હોય ને ત્યારે તો બાઈ બજારની માલિપા હટાણું કરવા નીકળે. ઓલી દાડીમાંથી જે કાંઈ પૈસા આવ્યા હોય ને, રોટલા તૈયાર થઈ જાય સાહેબ. અને ત્રણેય મા દીકરો જ્યારે ખાવા બેસે ને ત્યારે દીકરો પોતાની જનેતાને કહે છે કે માં આપણું કોઈ નથી, માં આખો દી આપણા ઘરે કોઈ આવતું નથી, અમે બે ભાઈ બેન જ હોય છે, આપણી પાછળ કોઈ નથી. સાહેબ પોતાના નાના બાળકની માથે 11 વર્ષના દીકરાની માથે હાથ મેકી ખડખડ દાંત કાઢે સાહેબ. આહુડા બાઈ પાડતી નથી, આહુડા પી જાય છે સાહેબ. આહુડા પાડવા બહુ સહેલા છે સાહેબ. હું તમે રોઈ લઈ એ સહેલું છે, પણ સાહેબ આવી જ્યારે ઘટના હોય બાળકને દુઃખ ન થાય. બાળક સમજુ છે, 11 વર્ષનો દીકરો છે, એને દુઃખ ન થાય, એને ખબર ન પડે. આહુડું આંખની પાપણ ભીનું ન થવા દે ને ગળાની માલિપા ઘટક દઈને ઉતારી જાય સાહેબ. જેને આહુડા બાળપણમાં ઉતાર્યા હોય એને ખબર પડે કે દુઃખ શું છે. એમાં આપણી પાછળ કોઈ નથી ત્યારે જન્મ દેનારી જનેતા દીકરાની માથે હાથ મેકીને એમ કે કોણ કે છે આપણી પાસે નથી? હે, આપણી પાછળ કોઈ નથી, કોણ તને કહે છે? આ જો ગોખલાની માલિપા મેલડી બેઠી ને બાપ, એ આપણો ધીંગો ધણી છે. એવું ક્યારેય નહીં રાખવાનું બાપ કે આપણી પાછળ તો આવડી મોટી મેલડીને તારો બાપ મેકતો ગયો છે. પણ સાહેબ વાત ટૂંકમાં કરું, એક દી દાડી ન મળી ને સાહેબ એટલે બાઈ ઘરે રહી. મેલા ગેલા ફાટલ તૂટલ કપડા ધોઈ પોતે બાળકોને નવાર્યા, પોતે નાય, બાળકના માથામાં તેલ નાખતી દીકરાને પોતાના દીકરાને એટલું કહે છે કે જો બાપ હું ઘરે હોય ન હોય કોઈની પાસે કઈ માગવા ન જતા, કોઈની પાસે ન મગાય. કાલે માગવા જાવ તો દુનિયા તમને બિચારા કે બિચારા પાસે નથી ત્યારે આવે માગવા, ક્યાંય ન મગાય. જે જરૂર પડે ને મેલડી પાસે મગાય, મેલડી બધું આપે. જોજો સાહેબ મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મારી માં, જનનીની જોડી સખી નહીં મળે. બાપ હું તો દુનિયાની માલિપા બધાને કહું છું, બાપ મરજો માં નો મરે કોઈ નહીં. ગમે એવી માં હોય ને ગમે એ કરે સાહેબ, બાળકોને મોટા કરી દે. અને બાપ તો હારો હોય તો જિંદગી એમને કાઢે, નહીં સાહેબ મહિને 100 મહિને નવી માં લાવે. નવી માના હાથમાં ઉછર્યા હોય ને એને ક્યારેક પૂછજો કે જિંદગી તું કેવી જીવી ગયો છે. એ બાપ કોઈની પાસે નો માગતા, હું નો હોય અને કાંઈ જરૂર પડે ને ગોખલા અમે બે ભાઈ બેન લાંબા હાથ કરીને માગજો, મેલડી તમને બધું આપશે. જોજો સાહેબ જનેતાની સમજણી કેવી છે. બાળપણમાંથી જેવી તમે તમારા દીકરા દીકરીમાં જેવા સંસ્કાર નાખો ને સાહેબ એવા જ થાય. એમાં આપણા ઘરે મામા ક્યારે આવે? એ બાપ
ક્યારે આવે, માસી ક્યારે આવે? બેટા જેને તેડાવવા હોય ને એને ટપાલ લખવી પડે. જેને આપણા ઘરે તેડાવવા હોય એને ટપાલ લખવી પડે. સાહેબ એ વખતે ટપાલનો યુગ હતો, આ ફોન કાંઈ દુનિયા હતી જ નહીં. પોતાની જનેતાએ સાહેબ આવા સંસ્કાર આપેલા, પણ એમાંય મારા કુદરતને કરવું ને માં મેલડીને કરવું, એક દી એની જનેતા બીમાર પડી છે. જોજો આ વાત ક્યાં લઈ જાય છે. મેલડી કેવી હોય, મેલડી ક્યારે મળે. એક દી પોતાની જન્મ દેનારી જનેતા બીમાર પડી. સાહેબ ઘરની માલમાં રૂપિયા નતા, ઘરની માલમાં ખાવા ખોરી જાર નથી. જનેતાને એક દી ખાટલે હુવારી, બીજે દી એમને હુઈ રહી. આમ કરતા કરતા સાહેબ 8 દિવસની માંદગી જેને ઘેરો લઈ ગઈ. 8 દિવસની જેને માંદગી ઘેરો લઈ ગઈ. અને સાહેબ કોઈ પાડોશીના ઘરે જઈને દીકરાએ કીધું, ફલાણી કાકી, ફલાણી માં, મારી માં બીમાર છે, 8 દિવસથી એને કાંઈ ખાધું નથી, ખાટલેથી ઊભી મારી માં નથી થતી. સાહેબ પાડોશીની બાયુ આવીને માથે આમ કપાળે હાથ મેકીને દીકરાને એટલું કીધું કે બાપ આને ક્યાંક દવાખાને લઈ જવી જોઈએ. સાહેબ 11 જ વર્ષનો દીકરો છે, આને ક્યાંક દવાખાને લઈ જાવ. આટલું કઈ પાડોશીની બાઈ તો વહી ગઈ, પણ સાહેબ 11 વર્ષના દીકરાને જે બાળપણથી એની માએ જે સંસ્કાર આપ્યા હતા ને, મેલડીના ગોખલાની સામે ઉભો રહ્યો છે. એ જગત જનુની માં, મારી માં મને કાયમ એમ કહેતી હતી કે બાપ તારે જ્યારે જરૂર પડે તારી પાસે કાંઈ ન હોય ને, કોઈની પાસે માગવા ન જતા, બિચારા ન થતા. આ તારો બાપ મેલડી મેકતો ગયો ને, મેલડીની પાસે માગજો, મેલડી બધું આપશે. સાહેબ એક દી વીતી ગયો, બીજે દિવસ જાગી અને દીકરો વિચાર કરે કે મારી માં પાછું એમ કહેતી કે જેને તેડાવવા હોય ને ટપાલ લખવી પડે. સાહેબ ટપાલ લખો એટલે તાત્કાલિક આવે. પાડોશીના ઘરે ગયો. સાહેબ કાકા જાજુ કાંઈ તમારી પાસે નથી માગતો, 1 રૂપિયો મને આપશો? ગરીબાઈ જોજો સાહેબ, પણ કોઈ દયાનો સાગર પાડોશી છે ને ભાઈ, 1 રૂપિયો આપ્યો ને એ સમયે 25 પૈસાની ટપાલ મળે. સાહેબ 25 પૈસાની એક ટપાલ લાવી અને એને પાડોશીને કીધું કે હું કહું એવી રીતે એક મને ખાલી ટપાલ લખી દઉં. ગરીબડો દીકરો સાહેબ એક બાજુ પોતાની જનેતાના ઈ બીમારીની માલિપા જોઈ નથી શકતો, ઘરની માલિપા કાંઈ છે નહીં, એટલે ભણેલો જે ગણેલો હતો એને કીધું કે લખો પરમ પૂજ્ય માં ભગવતી શ્રી મેલડી, એટલું એટલે ઓલે લખી દીધું છે. કારણ કે પોતાના ઓલા દીકરાને દુઃખ ન લાગે. મેલડી માને માલુમ થાય કે મારી માં કાયમ કહેતી કે જે કાંઈ માગવું હોય મેલડી પાસે માગજે, કોઈની પાસે માગતો નહીં. તું માગીશ ને એ મેલડી આપશે તને. તો મારી માના કહેવા પ્રમાણે હું તારી પાસે માં મેલડી જાજુ નથી માગતો, એક ખાલી મારી માની દવા લાવું ને એટલા મને રૂપિયા મેકલાય લખી તને તારો બાળક આટલી સાહેબ ટપાલમાં. ટપાલની માલપા લખીને ઉપર સરનામાની માળખે લખ્યું માં મેલડી જ્યાં રહેતા હોય ટપાલીને માલુમ થાય કે માં મેલડીને હાથો થાય, એક મારા ગરીબનો કાગળ આપી દીધો છે. આટલું લખાવીને સાહેબ ગામના ચોકમાં જ્યાં ડબલું પેલા ટીંગાડતા ને ટપાલું નાખવાનું ત્યાં જઈ અને સાહેબ 11 વર્ષનો દીકરો હાથમાં ટપાલ રહી ગઈ છે, ડબલું થોડુંક ઊંચું છે, એમ ટપાલ માલપા નાખવા માટે ઠેકડા મારે સાહેબ. ઊંચો થાય પાછો હેઠો પડે, ઊંચો પણ જ્યાં જે દરવાજો છે ટપાલ નાખવા ત્યાં સુધી પોગી નથી શકતો. અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. એમાં ગામનો કોઈ દયાળુ નીકળ્યા જેને 50 વર્ષની ઉંમર છે, બાળક ચોકમાં ઠેકડા મારે જોયું એટલે ન્યાદને એટલું કીધું કે ફલાણા ભાઈના દીકરા શું ઠેકડા મારે છે? કાકા ટપાલ રહી મારે આની અંદર નાખવી છે, આ ટપાલ રહી આની અંદર મારે નાખવી છે. ઓલા ગામના વડીલે કીધું કે લાવ્યું નાખી દો. સાહેબ આમ ટપાલ નાખતા આમ હાથમાં લીધી ને ભણેલો માણસ વાંચી લીધું. આમાં આ ટપાલ લખી તન તારો ભગત આ ટપાલ મેલડીને હાથો આજ દેજો. ટપાલીને માલુમ થાય કે આ ટપાલ મેલડીને ઉપર સિમ્બોલ મેલડીનું સરનામું લખેલું સાહેબ, એટલે ઓલે આમ કરીને આમ ફેરવીને બીજી બાજુ વાંચે.
મારી માં કહેતી કે દુનિયામાં કોઈની પાસે માગવું નહીં, માગવું તો મેલડી પાસે માગવું, ને માગો એ મેલડી આપે. તો એ માં મેલડી, મારી જનેતા, મારી માં બીમાર છે, જાજુ તારી પાસે નથી માગતો, એક મારી માની દવા આવે ને એટલા રૂપિયા મને મેકલાવજે, આટલું સાહેબ લખેલું. પણ સાહેબ 50 વર્ષનો ઉંમરનો જે માણસ હતો ને, હાથમાં ટપાલ રહી ગઈ, જેને આંખની માલિપા બોર બોર જેવડા આંગુડા પડવા. ટપાલને આમ બેવડી ત્રેવડી વાળી અને ટપાલ ખીચાની માલિપા નાખીને સાહેબ બીજો હાથ ખીચામાં નાખીને જે રૂપિયા ખીચામાં હતા ને સાહેબ, એ માણસ તેથી ગણવાનો ઉભો રહ્યો. જેટલા ખિસ્સામાંથી નીકળે એટલા કીધા, લે બાપા પૈસા તારી માની દવા કરાવજે. કાકા મારી માએ કીધું કોઈની પાસે લેવાય નહીં, અમારે બિચારું ન થવાય, હું તો મેલડી પાસે માગવા જાઉં. પણ ઓલો ડાયો માણસ એને એટલું કીધું, ભાઈ તે કાલ પ્રાર્થના કરી હતી ને, કાલનો મને માતા મેલડીએ મેકલ્યો તો, પણ પૈસા દેવા હું હાલીને આવું તો વાર લાગે ને. હું મેલડીનો સેવક છું, મેલડીની ભક્તિ કરું છું, અને મેલડી જ્યાં રહે ને ત્યાં હું રહું છું. આ પૈસા મેલડીએ તને દેવા માટે મને મેકલ્યો, લઈ લે પૈસા. સાહેબ એ પૈસા લઈને પાછો વળ્યો ને સાહેબ, ઓલી ખીચામાં ટપાલ હતી ને, ઓલા 50-55 વર્ષના માણસે ટપાલને નાખી ન દીધી, પણ સાહેબ મોઢામાં નાખી દાંતની માલિપા ચાવી, અને માણા જેમ રોટલો ખાઈને અનાજ ચાવીને જેમ ગળે ઉતારે ને, એમ મેલડીનું નામ લેતા લેતા ટપાલને પોતાના પેટમાં ઉતાર્યો. નજર કરીને કીધું કે એ મેલડી, મેલડી મારી પાસે હતું એને મેં આપ્યું છે, મેં તો તારા નામથી આપ્યું છે, મારી પાસે બીજું કઈ હું પાવર નથી કરતો, હું કાંઈક સૌન દઉં છું, હું કાળા માથાનો માનવી છું, મારાથી કાંઈ ન થાય. પણ એ માં મેલડી તારી પાસે 2 હાથ જોડી અને મારા ગયેલા પૈસા હું નથી માગતો, મારું કાલે આટલું સારું કરી દે એટલું નથી માગતો, પણ ખરેખર અખિલ બ્રહ્માંડની ભાનોદરી તું મેલડી ક્યાંય બેઠી હોય ને મારો પોકાર સાંભળતી હોય ને, માં કરબન હાથ જોડી અને તારી પાસે એટલી માફી માંગુ છું કે એની જનેતા જે બીમાર છે ને માં, એની જનેતા બીમાર છે ને એને જલ્દી હારી કરી દેજે, બસ આટલી મારા ગરીબની પ્રાર્થના મેલડી સાંભળજે, તારી પાસે બીજું કાંઈ માગતો નથી બાપ. સાહેબ મીરા કે બરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથ ને કારણે મને માગતા ન આવેલા. મીરા કે મરી જાવ પણ મારા માટે કોઈ દી ન માગું, પણ પરમારથ હોય, કોઈનું સારું થતું હોય તો માગું, તો મને માગતા શરમ ન આવે. એમ સાહેબ મારી પાછળ જ બેઠા છે નાના નાના ભૂલકા છે સાહેબ, એનો બાપો એક કલાકાર હતો સાહેબ. મીઠા બોલા માનવી જગ છોડીને જાય, પછી કાગા એની કાણ ઘરે ઘરે મંડાય. આજનું જે કાંઈ 5-25 રૂપિયા આવશે ને સાહેબ, આ ભેખના ભાણામાં છે. એટલે મેં હમણાં મેલડીની તમને વાત કરી ને સાહેબ, કોઈને દવા ન કરી આવી શકો, પણ સાહેબ આવા ક્યાંક ભૂલકા હોય ને એના હાથમાં ખાલી તમારા 5 રૂપિયા જાય, અને મારી મેલડી કે મારી સાક્ષીમાં મારા માંડવામાં મારા નામથી 5 રૂપિયા વાપર, અને દી ઉગે ને હવા પર દી ચડે ને તને પચીનો લાભ ન આપું તો હું મેલડી નો દુનિયામાં બેઠો સાહેબ. એ મેલડી છે. અને મેલડીને હાલી કયો ને હાલી નો આવે ને તો એ મેલડીનું ભજન ન કરાય છે. સાહેબ જાજા નહીં
પણ મેલડીની વાત ઉપર ને મેલડીના વિશ્વાસો છો ત્યારે જ સાહેબ આ મેલડીની પાસે અત્યારે આપણે જાગરણ કરવા બેઠા છીએ. ઉજાગરો કરવા નહીં, જાગરણ કરવા મેલડીના નામમાંથી. જો સાહેબ જાજા નહીં પણ 11 બોલ માગું છું. આ બધા બેઠા એમાંથી 11 બોલ. આમાં કોણ સુરવીર, કોણ દાતાર, કોણ મારી મેલડીના નામમાંથી. સાહેબ જે પૈસા થાય આજ ભેખના ભાણામાં છે એમાંથી 1 રૂપિયો મારે ગાડી માટે ખપે, મારે નથી લેવાનો સાહેબ. મેં હમણાં કીધું ને, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથને કારણે મને માગતા ન આવેલા. આ સાહેબ એવા 11 બોલ જે કાંઈ તમને ભગવતી આપ્યું હોય, 500 200 હોય, એ જે કાંઈ આપો હોય. હાલો 5 મિનિટ આમ ઊભા થઈ જાવ છો સાહેબ, લાઈન થઈ જાવ. ભગવતી મેલડી આપશે સાહેબ. અમે તો એક દુઆ દઈએ કે પણ આપવા વાળી તો આ લીમડાના થડે બેઠી છે. અમે તો એક મોઢેથી દુઆ દઈએ એકવી છે. હા મારો બાપલિયો, ભગવતી આપ્યું હોય 5 25 100 200 500 51 જે કાંઈ આપ્યું હોય. અને સાહેબ આ દેવાનો સમય છે ને લેખે જાય છે. જે રૂપિયા જાય છે ને આજ લેખે જવાના છે. આ સાહેબ નાના નાના પહોળા છે. આજ ઘોડીએ છે ને કાલે સાહેબ ઘોડે ચડીને આ ગામમાં પાછા આવશે ડાક વગાડવા. જો આ ગામની સમજણ એ મારી મેલડી તમારા અટકેલા ઉકેલે. વાહ મારો બાપલિયો. હા સમજણ, સમજણ, સમજણ. ભલે કરે માં મેલડી સાહેબ. એક આપો ને એકવી નો કરી દે તો તમારી હિન્દુની મેલડી નો કહેવાય સાહેબ. આ લીલા લીમડાના ટેકે બેઠી ઈ લાદે. આજ 1 રૂપિયો વાપરો અને જો સાહેબ એકવીનો લાભ ન આપે તો તમારી લીમડા વાળી મેલડીનું સાનિધ્ય લાજે. હા સુરવીર, હા સમજણ. અને આ બાજુ ભાઈઓ આપે છે, પાછળ બેઠેલા બહેનો નહીં. નમ્ર વિનંતી સાહેબ, બહેનો નહીં અપાય. આ કરેલું કોઈનું મિથ્યા નથી જાતું સાહેબ. જે આપે ને એના ચોપડે ચડે, એના નામથી જ ચડે સાહેબ. હા સાહેબ, હું જે કાંઈ માગું છું મેં તમને પહેલા કીધું કે 1 રૂપિયો આમાંથી ખપે તો મારે ગાની માટી ખપે. આ જે માગું છું ને સાહેબ નાના એવા ભૂલકાની માટે માગું છું સાહેબ. બાપો વાહ વાહ મારી મેલડી, વાહ વાહ પચ્છમ ગામ. હા ભુવાજી, જય ઠાકર, જય ઠાકર. એ આજ નામથી જો માયા બંધાય પછી એનો વાળનો વાકો થાય. જય મેવડી, જય મેવડી. Go
રાખો માન દેખ તમારા બદલી દેશ લેખ માની ઉતેલું કિસ્મત જગાડ છે મારી મેલડીમાં મારે વેલી આવશે એ મારી મેલડીમાં મારે વેલી આવશે હા મેલડી હક હા મેલડી હક હા મેલડી હક જે કઈ મળે એ ધોળ જે ધબળિયાલી માં એ ધોળ જે ધબળિયાલી માં